ગેસની અછત વચ્ચે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જીપીસીબી વૈકલ્પિક લિક્વિડ બળતણ ઉપયોગ કરવાની છૂટ આપતું એક જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. જો કે લિક્વિડ બળતણ પણ પેટ્રોલિયમ પેદાશ હોવાથી ઉદ્યોગો મૂંઝવણમાં મુકાયા છે. ઉદ્યોગ અગ્રણીઓ દ્વારા બાયોકોલ વપરાશ માટે વર્તમાન સમય જરૂરી મંજૂરી વગર ઉપયોગ લેવાની છૂટ આપવામાં આવે તેવી અપીલ કરાઈ છે. ગેસ અછતથી સૌથી વધુ અસર નાના ઉદ્યોગો પર થઈ શકે છે. જો ગેસ પુરવઠો નહીં મળે તો માત્ર અંકલેશ્વરમાં જ 15થી વધુ નાના ઉદ્યોગો બંધ થવા સાથે 1 લાખ કરતાં વધુની રોજીરોટી પર અસર થશે. પૂર્વ એશિયામાં ચાલી રહેલા અમેરિકા ઇઝરાયલનું ઈરાન સામેના યુદ્ધના 13 દિવસ વીતી ગયા છે. આ વચ્ચે ક્રૂડ ઓઇલ તેમજ નેચરલ ગેસ અછતથી એશિયાઈ દેશોમાં સ્થિતિ વિસ્ફોટક બની રહી છે. તેની અસર હવે અંકલેશ્વર સહિત જિલ્લાના ઉદ્યોગો પર જોવા મળી રહી છે. ગુજરાત ગેસ દ્વારા ગેસના પુરવઠામાં 50% કટોકટીને લઈ ઉદ્યોગો બંધ થવાની કગાર પર આવી રહ્યા છે. જે વચ્ચે રાજ્ય સરકારના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ઉદ્યોગ માટે રાહત કરતી એક પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં ગેસ આધારિત યુટિલિટીઝ ઉદ્યોગો કાર્યરત છે જેઓ ગેસના અભાવે જીપીસીબી દ્વારા માન્યતા પ્રાપ્ત પ્રવાહી બળતણનો ઉપયોગ કરી શકશે. જે માટે તેઓ દ્વારા અલગથી મંજૂરી જેવી કે CTE અને CCA મેળવવાની રહેશે નહીં, પરંતુ બોર્ડને આ બાબતે વિગતવાર જાણ કરવાની રહેશે. જેમાં કંપનીનું નામ, તેની ક્ષમતા અને જે પ્રવાહી ઉપયોગમાં લેવાના હોય તેનું નામ અને જથ્થો દર્શાવવાનો રહેશે અને તે પ્રવાહી માટે ગેસના ઘટ પડી રહેલા જથ્થાના સાપેક્ષ માત્રામાં કરવાનો રહેશે અને તેના વપરાશ અંગેના રેકોર્ડ જાળવણી પણ કરવી પડશે. તેમજ પર્યાવરણના હિતમાં બોર્ડ દ્વારા જે બળતણને માન્યતા આપવામાં આવી નથી તેવા કોઈ પણ બળતણનો ઉપયોગ પ્રતિબંધિત છે. તેનો ઉપયોગ ન કરવા પણ હિદાયત આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે લિક્વિડ ફોર્મમાં LDO વપરાશ કરી શકાય એમ છે, પણ તે પણ પેટ્રોકેમિકલ છે, જેને લઈ પેટ્રોલિયમના વિવિધ પ્રોડક્ટ પર પણ અસર ઊભી થઈ શકે છે. ત્યારે તેની પણ ઘટ વચ્ચે કયું લિક્વિડ બળતણ વાપરવું તેની મૂંઝવણ ઉદ્યોગોને સતાવી રહી છે. વધુમાં ગેસ પર્યાય રૂપે અન્ય બળતણ માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ ફેરફાર કરવો વર્તમાન સમયમાં મોટો પડકાર છે, જેને લઈ ઉદ્યોગો હવે શું તે વિચારવા પર મજબૂર બન્યા છે.